આગામી 10 વર્ષમાં ખેડૂતો માટે સૌથી મોટી સમસ્યા મોડો થતો વરસાદ નહીં હોય, મજૂરોની અછત હશે. તમને એવું લાગતું હશે કે વિડીયોના વ્યૂઝ માટે હું કંઈક વધારીને બોલું છું, પણ તમે છેલ્લા 5 વર્ષના આંકડા જુઓ. 2020માં ગુજરાતમાં સામાન્ય ખેત મજૂરની દૈનિક મજૂરી 215 રૂપિયા જેવી હતી, જે આજે વધીને 400 રૂપિયાની આસપાસ પહોંચી છે. એટલે કે છેલ્લા 6 વર્ષમાં 85% જેટલો વધારો. અને સવાલ એ નથી કે ખેત મજૂરી કેમ વધી રહી છે, સવાલ એ છે કે આ બધા મજૂરો જઈ ક્યાં રહ્યા છે. આજનો યુવાન ખેતરમાં 400 કમાવા કરતા અમદાવાદ, સુરત, મોરબી, રાજકોટ કે નજીકના જીઆઈડીસી વિસ્તારમાં કામ કરવાનું પસંદ કરે છે, કારણ કે ત્યાં નિયમિત આવક મળે છે. કેટલાક ડિલિવરીમાં, કેટલાક ફેક્ટરીમાં, તો કેટલાક ટ્રક, ટેમ્પો કે જેસીબી ચલાવવાનું શીખી જાય છે. પરિણામ શું? જે કામ કરવા માટે પહેલા 10 મજૂર મળી જતા, આજે એ જ કામ કરવા માટે ખેડૂતને 3 થી 4 દિવસ ફોન કરવા પડે છે. અને જ્યારે માંગ વધારે હોય અને માણસ ઓછા હોય, ત્યારે ભાવ તો વધવાનો જ. એટલે આગામી 5 વર્ષમાં 1000 રૂપિયા પ્રતિ દિવસ ખેત મજૂરી કોઈ મોટી વાત નહીં હોય. આ સમસ્યાને લીધે જ આજે ઘણા ખેડૂતો ખેતી કામ કરવા માટે એવા સાધનો અને મશીનો ગોતે છે જેમાં માણસ ઓછા જોઈએ અને કામ વધારે આપે. કારણ કે ભવિષ્યમાં પ્રશ્ન એ નહીં હોય કે મજૂરી કેટલી છે, પણ પ્રશ્ન એ હશે કે મજૂર મળે છે કે નહીં. તમારા ગામમાં ખેત મજૂરી કેટલી ચાલે છે? કમેન્ટમાં જણાવો.